સંસાર સાગર તારવા દિન વાણી છે નૌકા ભલી જ્ઞાની શુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં. આકારમાં શુદ્ધાત્મા જ્ઞાની શુકાની બહુ બહુ ધોયલો મુજ પુણ્ય રાશિ ફર્યો અહો ગુરુ કાન તું ના વિકમલ્યો. અહો ભક્ત ચિદાત્માના સિમંદર વીર કુંદના બાહ્યાંતર વિભવો તારા તારે નાવ મુમુક્ષુના સદા દ્રષ્ટિ તારી વિમર નિજ ચૈતન્ય નિરખે અનિજ્ઞપ્તિ માહી દ્રવ ગુણ પર્યાય વિલશે. નિશાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય ભરે નિમિત્તો વહેવારો શિડ ઘન વિશે કાંઈ ન મળે. હૈયું શત શત જ્ઞાન જ્ઞાન ધબકે ને વજ્રવાણી છૂટે જે વજ્રેશુ મુમુક્ષુ સત્વ ઝરકે પરદ્રવ્ય નાટો તૂટે. રાગ દ્વેષ રુચે ન જંપા ન વરે ભાવેન્દ્રિમાં અંશમાં ટંકોત્કીર્ણય કંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા. નિત્યેશુદા શરણચંદ્ર તને નમો કરુણા અકારણ સમુદ્ર તને નમો. હે જ્ઞાન પોષકશુ મેઘ તને નમો. આદાસના જીવન શિલ્પી તને નમો. ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના વાયુની તે વહંતી વાણી ચિન્મૂર્તિ તારી ઉરયનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી ભાવો ઊંડા વિચારે અભિનવ મહિમા શીતમાં લાવી આવી ખોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી. ખોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી. નમો રીંગટાણું નમો સિદ્ધાણું નમો આયરણમ નમો વજ્રણમ નમો લોયે સવસાવણમ ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ. ચત્તારી લુગુટમાં અરિહંતા લુગુટમાં સિદ્ધા લુગુટમાં શાહુ લુગુટમાં કેવલી પંતો ધમો લુગુટમાં. ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી. ઓમ નમો અરિહંતાણમ. આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે. આપણા અધ્યાત્મ ગુરુ પૂજ્ય ગુરુદેવ શ્રી કે જેમના પ્રતાપે આપણને આ પંચમ કાળમાં તત્વની વાત સાંભળવા મળી, નહીતર ક્યાંય ક્રિયાકાંડમાં આપણે અટવાયેલા હોત. તો એ આપણા વ્યવહાર ગુરુ છે, અધ્યાત્મ ગુરુ છે કે જેના નિમિત્તે આપણને આત્મા શબ્દ સાંભળવા મળ્યો. એમણે એમના જીવનકાળ દરમિયાન પોતાના પૂર્વના
જ્ઞાનને કારણે એમને એટલા બધા તત્વના રહસ્ય ખુલ્લા કર્યા, જેવા કે ક્રમબદ્ધ પર્યાય, ઉપાદાન નિમિત્ત, નિશ્ચય વ્યવહાર, કારણ શુદ્ધ પર્યાય, આવા કેટલાય રહસ્યો તેમણે ખુલ્લા કર્યા, જેના નિમિત્તે અને એમની સરળ તળપદી ભાષામાં એને કારણે આપણને આ તત્વની વાત સમજવા મળી. એ ગુરુનો મહિમા જેટલો પણ કરીએ એટલો ઓછો છે, પરંતુ ક્યારે એમણે કહેલી વાતને અમલમાં મૂકી ત્યારે એ આપણા ચોક્કસપણે આ કાળમાં આપણા ગુરુ છે. પરંતુ એ ગુરુ પણ શું કહેતા હતા કે તું તારા આત્મા સામે જો, તારો આત્મા એ જ પરમ ગુરુ છે, એના આશ્રયે જ વિતરાગ દશાની પ્રાપ્તિ થશે. જ્યાં સુધી તું મારી સામે નજર કરીશ, ત્યાં સુધી તું મારા શરણે રહીશ, જ્યાં સુધી તું સાચા દેવગુરુ શાસ્ત્રના શરણે રહીશ, ત્યાં સુધી તને તારા ભગવાન આત્માની પ્રાપ્તિ નહીં થાય. તો અંદર અભિપ્રાયમાં હોવું જોઈએ કે આ ગુરુ તો બરાબર, એમના નિમિત્તે આપણને આ રસ્તો મળ્યો, એ આપણા પથદર્શક છે, એટલે જ એમનો મહિમા જેટલો કરી એટલો ઓછો છે ને આવવો જ જોઈએ. પરંતુ એમણે જે રસ્તા ઉપર ચાલ્યા છે એ પોતે સ્વયં એ રસ્તા ઉપર આપણને ચાલવા માટે એમણે આપણને પ્રેરણા આપી. આપણે તે રસ્તા ઉપર ચાલીને આપણે વિતરાગ દશા પ્રાપ્ત કરી. તો બહારના જે વિદ્યાગુરુ છે, જે લૌકિકમાં આપણા સ્કૂલના ટીચર, આપણા મા બાપ આદિ જે ગુરુ છે આપણા, એની અપેક્ષાએ પૂજ્ય ગુરુદેવ શ્રી એ નિશ્ચય ગુરુ કહેવાય. પૂજ્ય ગુરુદેવ શ્રી અને ભાવલિંગી મુનિરાજ જે ત્રણ કષાય ચોકડીની અભાવરૂપ વિતરાગ પરિણીતિ ધારણ કરેલી છે, એવા ભાવલિંગી મુનિરાજ એ બંનેને સરખાવો તો ભાવલિંગી મુનિરાજની અપેક્ષાએ પૂજ્ય ગુરુદેવ શ્રી તે વ્યવહાર ગુરુ છે અને ભાવલિંગી મુનિરાજ તે નિશ્ચય ગુરુ છે. ભાવલિંગી મુનિરાજ અને કેવર જ્ઞાનીને સાથે લો તો કેવર જ્ઞાની જે છે તે નિશ્ચય ગુરુ છે અને જે ભાવલિંગી મુનિરાજ છે તે તેની અપેક્ષાએ વ્યવહાર ગુરુ છે. કેવર જ્ઞાની અને સિદ્ધ ભગવાનને સાથે લો તો કેવર જ્ઞાની જે છે તે વ્યવહાર ગુરુ છે અને સિદ્ધ ભગવાન જે છે તે નિશ્ચય ગુરુ છે. અને સિદ્ધ ભગવાન અને પોતાના ભગવાન આત્માને સાથે લો તો સિદ્ધ ભગવાન તે આપણા આત્માની અપેક્ષાએ તે વ્યવહાર ગુરુ છે અને પોતાનો ભગવાન આત્મા તે જ નિશ્ચય ગુરુ છે અને તે જ પરમ આશ્રય કરવા યોગ્ય ઉપાધિ તત્વ છે. તો આ કાળમાં તો ભાવલિંગી મુનિરાજ આપણને મળ્યા નહીં ને છે જ્વલે જોવા મળે, કેમ કે પંચમકાળના અંત સુધી છે ચાર પાત્ર. મુનિરાજ છે, અર્જિકા છે, શ્રાવક છે, શ્રાવિકા છે. જેવી રીતે વિરાંગદ મુનિ, સર્વશ્રી, અગ્નિશેન અને पंगुशेन, આ ચાર नाम। क्वेश्चन था जैसे इनका नाम आता है तो ये एक एक ही रहेंगे लास्ट में या और भी होंगे, सिर्फ एक एक के नाम है? नहीं, लास्ट में वो चार ही रहेंगे, वो चार दो चार होंगे लास्ट में, छिल्ले आखिर में। इसके बाद कोई मुनिराज नहीं होगे, अर्जिका नहीं होगी, श्रावक श्राविका नहीं होगा, पंचम कार का अंत होएगा और छठे कार में धर्म का प्रवर्तन नहीं है। तो ऐसे એટલે કે એવી રીતે આપણો જે ભગવાન આત્મા છે તે નિશ્ચય ગુરુ છે. આજ એને ભજવાનું છે, એની અંદર એકાગ્ર થવાનું છે અને તેમાં પૂજ્ય ગુરુદેવ શ્રી નિમિત્ત રૂપે છે. માટે તેમનો પણ મહિમા હોવો જોઈએ, એમની પ્રણિપાત સ્તુતિ આદિ આજના દિવસે થવી જોઈએ. તો આવા ગુરુ મળ્યા એ આપણા કોઈ પૂર્વના પુણ્યને કારણે, પરંતુ એને જ્યારે અમલમાં મૂકી એમને કહેલી વાતને તો આ પર્યાય સાર્થક બનશે. તો આ ગુરુ પૂર્ણિમાનું મહત્વ છે. બહારના જે ગુરુ છે એ તો વ્યવહાર ગુરુ છે, લૌકિક ગુરુ છે, એનો પણ આપણે વિનય વિવેક તો કરી છીએ, પરંતુ પૂજ્ય ગુરુદેવશ્રીનો વિનય વિવેક તો ત્યારે કહેવાશે કે જ્યારે આપણે તત્વની વાતને સમજશું, પછી જે એમનો મહિમા આવશે પૂજ્ય ગુરુદેવશ્રીનો કે આ તત્વ, આવું તત્વ એમને આ કાળમાં આપણી સમક્ષ જાણે ચોથો કાર હોય એવી રીતે એમને આપણને બતાવ્યું છે. તો એનો સાચો મહિમા આવશે.
તો આજે આપણે એ પૂજ્ય ગુરુદેવશ્રીને ચોક્કસપણે યાદ કરીએ. કુનકુન આચાર્ય દેવ, અમરચંદ્ર આચાર્ય દેવ આદિ આચાર્ય ભગવંતો કે જેમણે આ શાસ્ત્રોની રચના કરી, તે આચાર્ય ભગવંતને અને આપણો જે આત્મા છે એને યાદ કરી, એટલે કે તેના તરફ દ્રષ્ટિ કરી, એ જ સાચી ગુરુ પૂર્ણિમા છે. તો આવો આત્મા કેવો છે? અનેકાંત મૂર્તિ છે. આપણે 47 શક્તિના 162 સ્વાધ્યાય થયા. આજે આ છેલ્લો સ્વાધ્યાય છે આત્માની 47 શક્તિ પર. તો કે એનું ફર બતાવે છે. તો કે આ અનેકાંત મૂર્તિ, ભગવાન આત્મા કેવો છે કે અનેકાંત મૂર્તિ. તો આત્માને જ્ઞાન માત્ર કહીને ઓળખાયો શરૂઆતમાં, જ્ઞાન માત્ર કહીને, છતાં તેને અનેકાંતપણું કઈ રીતે છે? અને જ્ઞાન લક્ષણ વડે અનેકાંત સ્વરૂપ આત્માની પ્રસિદ્ધિ કઈ રીતે થાય? પહેલી વસ્તુ, આત્માને જ્ઞાન માત્ર કહીને ઓળખાયો હોવા છતાં એને અનેકાંતપણું કઈ રીતે છે? અને જ્ઞાન લક્ષણ વડે અનેકાંત સ્વરૂપ આત્માની પ્રસિદ્ધિ કઈ રીતે થાય છે? તે વાત આપણે આગળ સમજ્યા. હવે પછી જ્ઞાન લક્ષ્મણ વડે લક્ષિત આવો અનેકાંત મૂર્તિ જે પોતાનો ભગવાન આત્મા છે, એ ભગવાન આત્માની અંદર આવા અનંત ધર્મો છે, અનંત શક્તિઓ છે. એની અંદરથી 47 શક્તિની વાત આચાર્ય ભગવંતે આપણને સમજાવી. બાકી તો અનંત શક્તિથી ભરેલો છે. અને છેલ્લે આ અનેકાંત સ્વરૂપ આત્માના અનુભવનું ફળ, આ અનેકાંત સ્વરૂપ આત્માનો અનુભવનું ફળ શું છે એ બતાવીને આચાર્ય ભગવાન આ 47 શક્તિનો વિષય પૂરો કરે છે. તો અનંત ધર્મ સ્વરૂપ ભગવાન આત્માને પ્રસિદ્ધ કરનારી જે જીન નીતિ છે, જે સ્યાદવાદ શૈલી છે, જે જીન નીતિ કેવી છે? અનેકાંત સ્વરૂપ છે. એ અનેકાંત સ્વરૂપ જીન નીતિને કદી નહીં ઉલ્લંઘતા, એની મર્યાદાને ક્યારેય છોડતા નથી. એવા જે ભાવલિંગી સંતો છે તે પરમ અમૃતમય મોક્ષ પદને, અવિનાશી મોક્ષ પદને પ્રાપ્ત થાય છે, એને પામે છે. એ અનેકાંતનું ફળ છે. આ અનેકાંત સ્વરૂપ ભગવાન આત્માના અનુભવનું ફળ છે. કયું ફળ? તો કે મોક્ષ પદ. મોક્ષ જે છે તે મોક્ષ માર્ગનું ફળ છે. તો આવો અનેકાંત સ્વરૂપ ભગવાન આત્માના અનુભવનું ફળ આચાર્ય ભગવંતે બતાવીને આ વિષયને પૂર્ણ કર્યો. તો શરૂઆત તો ક્યાંથી થઈ? તો કે જીવત્વ શક્તિથી. અહીંયાથી લઈને છેલ્લે સ્વસ્વામિત્વ સંબંધ શક્તિ સુધીની 47 શક્તિ આચાર્ય ભગવંતે આપણને બતાવી. આવી અનંત શક્તિ ભગવાન આત્મામાં છે. અને અનંત શક્તિ હોવા છતાં, એનાથી ભરપૂર હોવા છતાં આત્મા કેવો છે? જ્ઞાન માત્ર છે એમ બતાવ્યું. કેવો છે આત્મા? જ્ઞાન માત્ર છે. કેમ કે જ્ઞાન માત્ર કહેતા, ખાલી જ્ઞાન માત્ર કહેતા પણ એમાંથી કોઈ એકલો જ્ઞાન ગુણ જ લક્ષિત નથી થતો. અહીંયા કહેવાનો મતલબ જ્ઞાન માત્રની સાથે અનંત શક્તિઓ ઉછરે છે, એટલે કે પર્યાયમાં તેનું નિર્મલ પરિણમન થાય છે. તો એકલો જ્ઞાન ગુણ જ લક્ષિત નથી થતો, પણ અનંત શક્તિ સ્વરૂપ આખો ભગવાન આત્મા લક્ષિત થાય. જ્ઞાન લક્ષણ વડે આખો ભગવાન આત્મા લક્ષિત થાય છે. કોઈ શક્તિ ત્યાં જુદી રહેતી નથી, ગુણ ગુણીનો ભેદ રહેતો નથી. એકલું જ્ઞાન માત્ર કહેવું છતાં પણ એમાંથી કોઈ એકલો જ્ઞાન ગુણ જ લક્ષિત નથી થતો, પરંતુ અનંત શક્તિથી ભરપૂર એવો પોતાનો જે ભગવાન આત્મા છે તે લક્ષિત થાય છે. એ કોઈ શક્તિ જુદી નથી રહેતી, પરંતુ આખો ભગવાન આત્મા ત્યાં લક્ષિત થાય છે. માટે જ્ઞાન લક્ષણ પણ આવા અનંત શક્તિ અનેકાંત મૂર્તિ જે પોતાનો ભગવાન આત્મા છે એને જ પ્રસિદ્ધ કરે છે. આ જે જ્ઞાન લક્ષણ જે શક્તિ છે એ પણ આવો અનંત શક્તિ સંપન્ન ભરેલો જે ભગવાન આત્મા છે એને તે પ્રસિદ્ધ કરે છે. આચાર્ય ભગવંતે 47 શક્તિનું વર્ણન 264માં કલશમાં કહે છે. વર્ણન કરીને પછી અમરચંદ્ર આચાર્ય દેવ કહે છે કે આવી અનંત શક્તિઓમાંથી યુક્ત આત્મા છે. આવી અનંત શક્તિઓ એનાથી યુક્ત આત્મા છે, છતાં તે જ્ઞાન માત્રપણાને છોડતો નથી. તે જ્ઞાન માત્રપણાને છોડતો નથી. અનેક નિજ શક્તિથી ભરેલો હોવા છતાં, સુનિર્ભર હોવા છતાં આત્મા કેવો છે? જ્ઞાનમય. આવી અનંત શક્તિ અંદર ભરેલી છે, નિજ શક્તિ એનાથી ભરપૂર છે, સંપન્ન છે, છતાં આત્મા કેવો છે? જ્ઞાનમય છે. કેમ કે આત્માનો ભાવ જ્ઞાનમય પણ છોડતો નથી.
એનો સ્વભાવ જે છે તે જ્ઞાનમયપણું જાણવાનો સ્વભાવ તે છોડતો નથી. તો જ્ઞાન માત્ર ભાવને જો લક્ષમાં લઈએ તો એ ક્યારે લક્ષમાં થશે કે ભાવવાન ઉપર દ્રષ્ટિ થશે તે ભાવ લક્ષમાં થશે. તો એ ભાવને લક્ષમાં લેતા આત્માના બધા ધર્મો સહિત સંપૂર્ણ ચૈતન્ય વસ્તુ જે ભગવાન આત્મા છે એ પ્રતીતમાં આવી જાય છે. એ જ્ઞાન માત્ર ભાવને લક્ષમાં લઈ તો એ જેની અંદર ભરેલો છે જ્ઞાન એવો અનંત શક્તિથી ભરપૂર ભગવાન આત્મા લક્ષમાં આવે એની પ્રતીતિ આવી જાય છે. તો આવી જે ચૈતન્ય વસ્તુ છે, જે આ જ્ઞાનમય વસ્તુ છે તે કેવી છે? દ્રવ્ય પર્યાયમય છે. દ્રવ્ય અને પર્યાય વારીને દ્રવ્ય પર્યાયમય છે. અને તે દ્રવ્ય પર્યાયમય અને બીજી રીતે કહી તો કે ક્રમરૂપ પ્રવૃત્તિ પર્યાયો, ક્રમવર્ત એક પછી એક એવી પ્રવૃત્તિ પર્યાય અને અક્રમરૂપ વર્તા ગુણોના સહચર એક સાથે અક્રમ રૂપે વર્તા ગુણોના પરિણમનથી તે અનેક ધર્મ સ્વરૂપ છે. ભગવાન આત્મા કેવો છે? અનેક ધર્મ સ્વરૂપ છે. તે કેવો છે? દ્રવ્ય પર્યાયમય. તો કેવી પર્યાય? તો કે ક્રમવત વર્તી પર્યાય અને અક્રમ વર્તા ગુણોના પરિણમનથી એ અનેક ધર્મ સ્વરૂપ છે. આવી રીતે અનેકાંત વસ્તુને એટલે કે ચૈતન્ય વસ્તુને અનેકાંત ત્યાં પ્રસિદ્ધ કર્યો. આ ભગવાન આત્મા જે ચૈતન્ય વસ્તુ છે તેમાં અનેકાંતને પ્રસિદ્ધ કર્યું. અનેકાંત તે જિનેન્દ્ર ભગવાનનું કોઈથી તોડી ન શકાય એવું અલંઘ્ય શાસન છે. એટલે કે જૈન શાસનમાં આનાથી ઉત્તમ કંઈ નથી. જિનેન્દ્ર ભગવાનનું કોઈથી તોડી ન શકાય એવું આ શાસન છે. બધી એકાંત માન્યતાઓ જે છે ને એને ક્ષણ માત્રમાં તે તોડી પાડે છે. એકાંત માન્યતાઓ જે અન્ય જૈન મતમાં અથવા અન્ય મતમાં જે છે એને ખંડિત થઈ જાય છે, તોડી પાડે છે અને અનેકાંત સ્વરૂપ ભગવાન આત્માને પ્રસિદ્ધ કરે એવું અર્યંત દેવનું અનેકાંત શાસન તે જયવંત વર્તે છે. કેવું છે? અવિરોધપૂર્વક જયવંત વર્તે છે. અનાધિકારથી ચાલ્યું આવે છે એ એટલે અર્યંત દેવનું નામ આપ્યું. કોઈ પર્ટિક્યુલર ભગવાનનું નામ નહીં કે મહાવીર સ્વામી ભગવાનનું નામ નહીં. અનાધિકારથી ચૈતન્ય વસ્તુ અવિરોધપૂર્વક આ ચાલી આવે છે. એ અનેકાંત શાસન કોઈ એક ભગવાનની વાત નથી. એ ભગવાન પણ વસ્તુ સ્વરૂપને જ નિરૂપણ કરે છે. અને અનાદિકાળ પહેલા પણ જે તીર્થંકર ભગવાન હતા એમની દિવ્ય વાણીમાં પણ આવું જ અનેકાંત સ્વરૂપ ભગવાન આત્માને પ્રસિદ્ધ કર્યું હતું. તો અર્યંત દેવનું અનેકાંત શાસન કેવું? જયવંત વર્તે અવિરોધપૂર્વક. ને અનંતકાળ પછી આ જ રીતે વસ્તુ સ્વરૂપનું નિરૂપણ હશે માટે અવિરોધપૂર્વક વર્તે છે. આવો ભગવાન આત્મા અનંત શક્તિથી કેવો સંપન્ન છે અને અસંખ્ય પ્રદેશી છે. એનો ક્ષેત્ર કેટલું? તો કે અસંખ્ય પ્રદેશી. એનો પરિવાર તો કે અનંત શક્તિથી સંપન્ન. એ અનંત શક્તિથી સંપન્ન અને અસંખ્ય પ્રદેશી એવા આત્માને સર્વ પ્રકારે પ્રત્યક્ષ જાણીને, સર્વ પ્રકારે સમસ્ત પ્રકારે પ્રત્યક્ષ જાણીને સર્વજ્ઞ ભગવાન શું કહે છે આપણને કે તું સમજ હવે કે તારો આત્મા જ અસંખ્ય પ્રદેશી ને અનંત શક્તિનો પિંડ છે. તારો આત્મા અસંખ્ય પ્રદેશી અને અનંત શક્તિથી ભરપૂર છે. માટે તું તેના તરફ દ્રષ્ટિ કર. આચાર્ય ભગવાન પણ આ જ વાત કરે છે. જ્ઞાની ધર્માત્મા પણ આ જ વાત કરે. પૂજ્ય ગુરુદેવશ્રી પણ વારંવાર આ જ વાત કરતા હતા કે તું તારા સ્વભાવ સામે દ્રષ્ટિ કર. અનાદિકાળથી તારો સ્વભાવ હર સમયે જણાતો હોવા છતાં તું તેના તરફ દ્રષ્ટિ નથી કરતો. માટે તું સંસારનું પરિભ્રમણ કરે છે. તો તું તારા સ્વભાવ સામે દ્રષ્ટિ કર. હર સમયે તને તારો આત્મા જ જણી રહ્યો છે. હર સમયે 17-18 ગાંઠામાં આ જ વાત કરે છે કે તને તારો આત્મા જ જણી રહ્યો છે. તું તારા સ્વભાવ સન્મુખ જો કે જ્યાં તારું પૂરું નિધાન પડ્યું છે એના ઉપર દ્રષ્ટિ કરીશ તો તારી નિધિ પ્રગટ થશે. આ વિધિ બતાવી છે નિધિને પ્રગટ કરવાની. તો તારા સ્વભાવ સન્મુખ જો પોતામાં જ આપણી પૂરેપૂરી સંપૂર્ણતા છે. આપણા પોતાથી જ આપણી પરિપૂર્ણતા છે. મારે કોઈના સહાયની જરૂર નથી. મારાથી જ મારી પૂરેપૂરી પરિપૂર્ણતા છે. મારા સ્વરૂપમાં જરા પણ કમી નથી. મારા સ્વરૂપની અંદર જરા પણ ઓછાપણું નથી. મારા સ્વરૂપમાં જરા પણ અધિકપણું પણ નથી ને મારા સ્વરૂપમાં જરા વિપરીતપણું પણ નથી.
એટલે કે મારા સ્વરૂપમાં જરા પણ કમી નથી કે મારે બીજા પાસેથી લેવા જવું પડે. આપણી પાસે કંઈ ન હોય, ઓછું હોય તો આપણે ઘણીવાર લૌકિકમાં બીજા પાસે માગીને, અહીં તો એમ કે તું પરિપૂર્ણ છો ને તારાથી જ તું પરિપૂર્ણ છો, તારે કોઈ બીજા પાસે લેવા જવાની જરૂર નથી. તારામાં કોઈ કમી જ નથી, ખામી નથી કે તારે બીજા પાસેથી લેવા જવું પડે. તારામાં શું ખોટ હશે કે તું બીજાની અંદર તું શોધવા જાસ? તારામાં શું એવી ખોટ છે કે તું બીજામાં એ પ્રાપ્ત કરવા જાસ? આપણે શું કરી? સુખ તો કે બહારથી મળે. પૈસા એટલે કે પૈસામાં સુખ માન્યું ને. સંયોગો તો કે એમાં સુખ મળે તો એ બહારથી ગોતવા જઈએ છીએ. તો કે તારી અંદર જ સુખ ભરેલું છે. આનંદ તો કે બહારની વસ્તુથી આનંદ મળે. તો કે તારી અંદર જ આનંદ ભરેલો, ત્યાં જ તો દ્રષ્ટિ કર. બહારનો જે આનંદ છે તે આનંદ નથી, એ તો આકુરતાનું વેદન છે. એ થોડોક સમય સારો લાગશે, પછી વધારે એ નહીં સહન કરી શકે. આત્માની સ્વભાવ શક્તિમાં જો પૂર્ણ જ્ઞાન આનંદ પ્રભુતાનું સામર્થ્ય હતું, આત્માની સ્વભાવ શક્તિમાં જે પૂર્ણ જ્ઞાન આનંદ પ્રભુતા વિભુતા પ્રકાશ શક્તિ આદિનું સામર્થ્ય હતું, તે જ અમે આત્મામાંથી પ્રગટ કર્યું. અમે કે બહારથી નથી લાવ્યા, અમે પણ આ જ રસ્તા ઉપર ચાલ્યા છીએ. આત્માની સ્વભાવ શક્તિમાં જ આ પડ્યું હતું. પૂર્ણ જ્ઞાન હતું, પૂર્ણ આનંદ હતો, પૂર્ણ સુખ હતું, પૂર્ણ વીર્ય હતું. એ જે સામર્થ્ય અંદર પડ્યું હતું શક્તિ અપેક્ષાએ વ્યક્ત હતું, પર્યાયમાં અવ્યક્ત હતું, તે અમે પ્રગટ કર્યું. એ અમે આત્મામાંથી જ પ્રગટ કર્યું, કે બહારથી પ્રગટ કર્યું નથી. બહારથી આવ્યું પણ નથી ને આવે પણ નહીં. માટે કે છે તારા આત્મામાં પણ, આચાર્ય ભગવંત એમ કે છે, તારા આત્મામાં પણ તેવું સામર્થ્ય, અમે અમારામાં આવું સામર્થ્ય હતું એવું જ સામર્થ્ય તારામાં પણ છે. અમે આ જ રીતે પ્રગટ કર્યું, માટે તું તારા આત્મામાં પણ આવું જ સામર્થ્ય છે, એને તું જાણ, ઓળખ અને એની પ્રતીતિ કર. એનો તું વિશ્વાસ કર, એનો તું સત્કાર કર, એ સામર્થ્યતાનો તું ભરોસો કર. એટલા માટે તું તેની સન્મુખતા, સ્વસન્મુખતા, તારી દ્રષ્ટિ અત્યારે પર તરફ છે ને, પર સન્મુખ છે ને, ત્યાંથી તું સ્વસન્મુખ હતા. એટલે તારી અંદર રહેલી જે અનંતી શક્તિઓ છે, જે આત્મશક્તિમાંથી એ પરિપૂર્ણ ખીલી જશે. તારી આત્મશક્તિમાંથી આ પરિપૂર્ણ જ્ઞાન, પરિપૂર્ણ આનંદ, પરિપૂર્ણ પ્રભુતા આદિ ખીલી જશે. ક્યારે? બસ દ્રષ્ટિને ફેરવવાની છે, ઉપયોગને ફેરવવાનો છે, અભિપ્રાયને ફેરવવાનો છે, અભિપ્રાયની દિશા ફેરવવાની છે, ઉપયોગની દિશા ફેરવવાની છે, અને દ્રષ્ટિને ફેરવવાની. બધી એક જ વસ્તુ, દ્રષ્ટિને ફેરવો. દ્રષ્ટિને આપણે ફેરવી શકતા નથી, પરંતુ સ્વનો દ્રષ્ટિ પણ પર્યાય છે ને. હું પર્યાયને ફેરવી નથી શકતો. જે સમય જે પર્યાય થવાની એ જ પર્યાય એ સમયે થયા વગર નહીં રહે. પણ એનાથી સ્વચ્છંદી નથી બનવાનું. તો સ્વભાવનો મહિમા કર, તો દ્રષ્ટિ સ્વ તરફ ઢેર્યા વગર નહીં રહે. એ પર્યાય સ્વનું અવલંબન કર્યા વગર નહીં રહે. એ પર્યાય સ્વમાં અહમપણું સ્થાપિત કર્યા વગર નહીં રહે. તો તને વિતરાગ દશા પણ પ્રાપ્ત થયા વગર નહીં રહે. માટે કહેશે ભગવાન આત્મા, આચાર્ય ભગવાન એમ કહેશે, ભગવાન આત્મા નિજ શક્તિથી સારી રીતે ભરેલો છે, પૂર્ણ રીતે ભરેલો છે. વિકાર કે કર્મોથી આપણો ભગવાન આત્મા ભરેલો નથી. શેનાથી ભરેલો? અનંત શક્તિઓથી ભરેલો છે. વિકારથી, કર્મોથી આપણો આત્મા તો જુદો છે, ભિન્ન છે. અને નિજ શક્તિથી એવો ભરેલો છે આ ભગવાન આત્મા, એમાંથી કદી પણ એક પણ શક્તિ ઓછી થતી નથી. કોઈ પણ કાર હોય, કોઈ પણ દશા હોય, કોઈ પણ સંયોગો હોય, અનુકૂળ કે પ્રતિકૂળ, નિગોદ દશા હોય કે મનુષ્ય દશા હોય, અથવા તો પહેલો કાર હોય, ચોથો કાર હોય, પંચમ કાર હોય કે છઠ્ઠો કાર હોય, તો એની અંદર તારામાંથી એક પણ શક્તિ ઓછી કે વધુ થતી નથી. આત્મા વિકારથી અને પરથી છૂટો રહે છે. આત્મા વિકારથી અને પરથી તો જુદો જ છે, છૂટો રહે છે, પણ પોતાના જ્ઞાન માત્ર ભાવને તે ક્યારેય કદી છોડતો નથી. આત્મા ત્રણેય કારમાં વિકારથી ભિન્ન જ છે, પરથી પણ ભિન્ન જ છે. ભલે માન્યતામાં આપણી વિપરીત માન્યતામાં આપણે એમાં એકત્વ કરી એ વાત જુદી છે, પરંતુ ખરેખર વાસ્તવમાં આત્મા અજ્ઞાનીને પણ રાગ દ્વેષના ભાવથી કેવો છે? અલિપ્ત છે, ભિન્ન છે, પરથી પણ છૂટો છે. પણ
તે પોતાના જ્ઞાન માત્ર ભાવને તે ક્યારેય છોડતો નથી. બહુ સરસ એક્ઝામ્પલ આપ્યું છે. જેમ સાકર જે છે તે મેલને છોડે, સાકર ઉપર મેલ લાગી ગયો હોય તો એ સાકર શું મેલને છોડે, પણ પોતાની મીઠાશને છોડતી નથી. જે મેલ છે એ રાગદ્વેષ આદિ વિકારી ભાવ સમજો, અને જે મીઠાશ છે એ સ્વભાવ છે, એ જ્ઞાન દર્શન ચારિત્ર શોક વીર્ય આદિ સમજો. જીવ જે છે તે જીવમાં મેલ રૂપી રાગદ્વેષ આદિ જે વિકારી ભાવ છે એને તો આત્મા છોડે, પરંતુ જીવમાં મીઠાશ સ્વરૂપી જે જ્ઞાન દર્શન ચારિત્ર શોક વીર્ય આદિ જે અનંત ગુણો અનંત શક્તિઓ છે એને કદી પણ આત્મા છોડતો નથી. જેવી રીતે સાકર એની મીઠાશને છોડતું નથી, નમક એની ખારાશને છોડતું નથી, એવી રીતે કરિયાતું એની કડવાશને છોડતું નથી. જેમ અગ્નિ ધુમાડાને છોડે, અગ્નિ જે છે તે ધુમાડાને છોડે છે પણ ઉષ્ણતાને નથી છોડતો. અગ્નિ જે છે તે ધુમાડાને છોડી દે પણ ઉષ્ણતાને નથી છોડતો. અગ્નિને ધુમાડો થાય ઘણી વાર, પરંતુ થોડોક સમય પછી ધુમાડો સમી જશે, પણ એની ઉષ્ણતા ક્યારે છૂટતી, એનો સ્વભાવ છે. કહેવાનો મતલબ એ સ્વભાવને, કોઈ પણ દ્રવ્ય પોતાના સ્વભાવને છોડતું નથી. વિભાવ ભાવને છોડે છે, અનિયત સ્વભાવને છોડે છે. પાણી જે છે તે ઉષ્ણરૂપી પાણી જે એનો સ્વભાવ અનિયત સ્વભાવ છે એને છોડે, પણ શીતળરૂપી જે એનો સ્વભાવ છે નિયત સ્વભાવ એને એ છોડતું નથી. એમ આ ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા રાગદ્વેષાદી વિકારી ભાવોને છોડે છે, પરંતુ જ્ઞાન માત્ર જે જ્ઞાન ભાવ છે, જે પોતાનો સ્વભાવ છે, એને તે ક્યારે પણ છોડતો નથી. તો કે માટે જ્ઞાન માત્ર ભાવ વડે તારા આત્માને લક્ષમાં લઈને, જ્ઞાન ભાવ વડે આપણા પોતાના ભગવાન આત્માને લક્ષમાં લઈને આત્માની પ્રસિદ્ધિ કર, આત્માનો અનુભવ કર, એવું આચાર્ય ભગવંત આપણને કહે છે. તારે તારા આત્માની પ્રસિદ્ધિ કરવી હે ને, તો કે જ્ઞાન ભાવ વડે તું તારા આત્માને લક્ષમાં લે. કેમ કે જ્ઞાન ભાવને આત્મા ક્યારેય છોડતો નથી. ગુણથી ગુણીને પ્રસિદ્ધ કરવાની વાત છે. તો જ્ઞાન ભાવ વડે તારા આત્માને લક્ષમાં લઈને આત્માની પ્રસિદ્ધિ કર અને તેનો અનુભવ કર. જેણે જ્ઞાન લક્ષણને અંતર્મુખ કર્યું, જેણે જ્ઞાન લક્ષણને અંતર્મુખ કરીને લક્ષ્યરૂપ આત્માને, લક્ષણથી લક્ષ્યની પ્રસિદ્ધિ, તો લક્ષણ રૂપ જે જ્ઞાન છે એને અંતર્મુખ કરીને લક્ષ્યરૂપ આત્માને અનુભવ્યો, તે સાધક ધર્માત્મા, જે જ્ઞાની ધર્માત્મા જ્ઞાન ભાવપણે સદાય જયવંત વર્તે છે. ફરીવાર, જેને જે જીવે જ્ઞાન લક્ષણને અંતર્મુખ કરીને લક્ષ્ય સ્વરૂપ પોતાના ભગવાન આત્માનો અનુભવ કર્યો, અનુભવ્યો, તે સાધક ધર્માત્મા જ્ઞાન ભાવપણે સદાય વર્તે છે. એ જ્ઞાન ભાવને કદી છોડતા નથી અને તે વિકારમય કદી થતા નથી. તે જ્ઞાન ભાવને ક્યારેય છોડતા નથી અને વિકારમય કદી થતા નથી. જ્ઞાની જીવ એને આવે રાગદ્વેષાદી ભાવ, પરંતુ તે તેને ભૂમિકા અનુસાર ચોથા પાંચમા ગુણસ્થાન આદિ છઠ્ઠામાં શોભોપયોગ આવે. ચાલ્યું ને, ગુણસ્થાન વિષય ચાલી રહ્યો. વારંવાર હું ત્યારે પણ કહેતો હતો ગુણસ્થાન સમજવું ખૂબ જ જરૂરી છે, પણ ઘણીવાર કઈને ઠાક્યા પણ લોકો ગુણસ્થાન સમજવા તૈયાર નહોતા. વિષય તો સમજવા જેવો હતો. આપણે 50 સ્વાધ્યાય એના ઉપર થઈ ગયા. એટલું બધું ઊંડાણથી લીધું હતું. મારે બેન સાથે જ વાત થઈ, જયતીબેનને અમે 3 દિવસ સાથે જ હતા જમવામાં. મેં કીધું અહીંથી કઈને ઠેકો, પણ ઘણી વાર શું લૌકિક જે હાજર હોય ને એની કિંમત ન હોય બોલવાની. મેં કીધું તમે કીધું બરાબર છે, ગુણસ્થાન લો, પણ સમજવા તૈયાર નથી કોઈ. તો પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોમાં તો વારંવાર ગુણસ્થાનની વાત આવે. ભલે એમને અલગ વિષય નહોતો લીધો, કેમ કે એમને દ્રવ્યાનુયોગ ઉપર એટલે ભાર દીધો કે દ્રવ્યાનુયોગ સમજવા માટે જ્ઞાની ધર્માત્માની સમાગમ હોવો જરૂરી છે. કરુણાનિયોગને આદિ સિદ્ધાંતો છે, એમાં કદાચ જાતે પણ તમે કરી શકશો, પરંતુ દ્રવ્યાનુયોગને તર્કથી સમજવું પડે, એના માટે જ્ઞાની ધર્માત્મા હોવા જરૂરી છે, અથવા તો અભ્યાસી જીવ પાસે સમજવું જરૂરી છે. તો કે સાધક ધર્માત્મા જે છે તે જ્ઞાન ભાવને કદી છોડતા નથી અને વિકારમય કદી થતા નથી.
અને જ્ઞાનમય ભાવમાં પરનું કરું એ બુદ્ધિને તો અવકાશ જ ક્યાં છે? જ્ઞાનમય ભાવમાં હું પરનું કરી શકું એ બુદ્ધિ ત્યાં રહેતી નથી, એનો અવકાશ જ નથી. જો આના ઉપરથી આપણે આગળ એક્ઝામ્પલ લીધું ને સંબંધ શક્તિમાં સીતાનું ને રામનું, તો કે સીતાને આમ શોધશું તો મળશે. સીતાને રાવણ લઈ ગયો તો સીતાને આમ શોધું તો મળશે એવો વિકલ્પ. જો જૈન રામાયણ આખી અલગ વસ્તુ, એમાં રાવણ પણ કેવો છે? તીર્થંકર છે. હવેની 24માં જે અહીં સ્વરૂપ બતાવ્યું એ તો વિપરીત એની બહારનું સ્વરૂપ, એવું એને 10 માથા કે એવું નહોતું, એના 10 નામ હતા. પરંતુ એ અલગ વસ્તુ છે. સીતાને આમ શોધું તો મળશે એવો વિકલ્પ જ્ઞાની ધર્માત્માને આવ્યો, એવો વિકલ્પ આવ્યો એમને. જો જ્ઞાની છે એ જ પર્યાયમાં મોક્ષ પદ પ્રાપ્ત કરવાના છે. તે બલભદ્ર છે 8માં, એ જ પર્યાયમાં મોક્ષ માંગી તુંગીથી તે મોક્ષ પણ પામ્યા. એમને એવો વિકલ્પ આવ્યો જ્ઞાની ધર્માત્માને, છતાં એ વખતે પણ જ્ઞાની જીવ છે તે વિકલ્પમય થઈને નથી પરિણમ્યા. એટલે કે તે તેના વિકલ્પના સ્વામી નથી થયા. એ વિકલ્પ આવ્યો, પરંતુ તે સમયે પણ તે જલ કમલ ન્યાયવત રહ્યા. એ તે સમયે પણ તેનાથી ભિન્ન રહ્યા, કેમ કે એને ભેદ જ્ઞાન સહજ રૂપે વર્તી રહ્યું છે. તો જ્ઞાની વિકલ્પમય થઈને નથી પરિણમ્યા. તે વખતે જ્ઞાનમય ભાવ રૂપે તે પરિણમ્યા છે. તે વખતે પણ એ, કેમ કે આપણે કીધું ને, સાધક ધર્માત્મા તે જ્ઞાન ભાવને કદી છોડતા નથી અને વિકારમય કદી થતા નથી. તો એ વિકલ્પમય થઈને ન પરિણમ્યા. એ વખતે પણ એ જ્ઞાન ભાવ બહારથી આપણને દેખાય કે કેટલી બધી એમની આકુળતા પણ દેખાય, પરંતુ તે સમયે પણ તે તેના સ્વામી નથી થતા. તે સમયે પણ તે તેનાથી ભિન્ન પોતાના ભગવાન આત્મા ઉપર એમની દ્રષ્ટિ ટકેલી છે, શુદ્ધ પરિણીતિ ટકેલી છે. એ વખતે જ્ઞાનમય ભાવ રૂપે તે પરિણમ્યા છે. વિકલ્પને તો જ્ઞાન ભાવથી બહાર જ રાખ્યો છે. વિકલ્પ જે આવ્યો એ વિકલ્પને અટકાવી નથી શકતા કોઈ પણ જીવ. વિકલ્પ આવે એ પર્યાય છે, બીજા સમયે પરિણામ છે, બીજા સમયે એ થઈ જવાના. તમે એને અટકાવવા જશો તો બમણા આવશે. વિકલ્પ છે તે દેડકા જેવા છે. દેડકા હોય, એક થાળીમાં 25-30 દેડકા રેખા હોય અને દેડકાને બહાર કૂદવું હોય તો એક દેડકો કૂદવા જાય તો બીજો દેડકો એનો પગ ખેંચી લે. એટલે એક વિકલ્પ પૂરો નહીં થાય. જો અટકાવવા જશું ને, એક વિકલ્પને અટકાવવા જશું ને, બીજા 10 વિકલ્પ આવશે. વિકલ્પને આપણે અટકાવી પણ શકતા નથી ને અટકાવવાનો પ્રયત્નમાં બીજા વિકલ્પો ઊભા થાય. તો જે વિકલ્પ આવે તે સમયે તેનાથી ભિન્ન એવું પોતાનું ભગવાન આત્માનું પોતાનું જે સ્વરૂપ હશે એનું ચિંતન મનન મંથન થવું જોઈએ. ભૂમિકામાં, પ્રાથમિક ભૂમિકામાં જો ભગવાનના દર્શન કરતા હોય જિનેન્દ્ર ભગવાનના, ત્યારે પણ આપણે દર્શન કરતી વખતે પણ અલગ અલગ પ્રકારના વિકલ્પો આવે. ધંધાના આવે, ઘરના આવે, અલગ અલગ અસંખ્ય પ્રકારના વિકલ્પો આવે. પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન સાંભળતા હોય ત્યારે પણ વિકલ્પ આવે, કેમ કે વિકલ્પને આપણે અટકાવી શકતા નથી. ઇવન નિંદ્રા અવસ્થામાં પણ વિકલ્પ ચાલુ છે. તો વિકલ્પને આપણે અટકાવી શકતા નથી, પરંતુ ભેદ જ્ઞાનના બળથી તે સમયે પણ એનાથી અલિપ્ત રહી છે. આ મારું સ્વરૂપ નથી, આ મારાથી ભિન્ન જાતિનું છે, આ મારા સ્વરૂપથી ભિન્ન જાતિનું કજાત છે. તો વિકલ્પને તો જ્ઞાની ધર્માત્મા વિકલ્પને તે સમયે પણ જ્ઞાન ભાવથી બહાર જ રાખ્યો છે. જેણે વિકારથી ભિન્નપણે પોતાના આત્માને જેણે પ્રસિદ્ધ કર્યો છે, એવા જે ધર્માત્મા જ્ઞાની જીવ છે એ જાણે છે કે મારો ભગવાન આત્મા કેવો છે. મારો ભગવાન આત્મા જ ક્રમ પર્યાય રૂપ અને અક્રમ ગુણ રૂપ સ્વભાવ વાળો છે. મારો આત્મા કેવો છે? ક્રમ પર્યાય રૂપ, એટલે કે પર્યાય દ્રવ્યમય, ગુણ પર્યાયમય છે. એટલે કે મારો આત્મા જ ક્રમ પર્યાય રૂપ અને અક્રમ ગુણ સ્વરૂપ છે, સ્વભાવ વાળો છે. અનંત ગુણો એક સાથે અક્રમપણે સહવર્તી છે. અનંત ગુણો એક સાથે, એવું નથી પહેલા જ્ઞાન ગુણ, પછી દર્શન ગુણ, પછી ચારિત્ર ગુણ, એમ નથી. એક સાથે અક્રમપણે સહવર્તી છે.
અને પર્યાયો જે છે તે નિયત ક્રમ સ્વરૂપ છે, એક પછી એક આવે, અને આના પછી આ જ આવે એ ક્રમબદ્ધ છે. મારા અક્રમવતી ગુણોમાં ને ક્રમવતી પર્યાયોમાં હું જ્ઞાન માત્ર ભાવપણે જ વર્તું છું, એ એવા નિર્ણયમાં જ્ઞાન સ્વભાવનો અનંતા પુરુષાર્થ સમાયેલો છે. આવા મારા અક્રમવતી ગુણોમાં અને ક્રમવતી પર્યાયોમાં હું જ્ઞાન માત્ર ભાવપણે જ વર્તું છું, એવો સ્વીકાર કરવામાં જ અનંતો પુરુષાર્થ સમાયેલો છે. વિકાર તરફનો જે પુરુષાર્થ છે ને, પુરુષાર્થની દિશા, કોઈ પણ જીવ પુરુષાર્થ વગરનો થશે નહીં. નિગોદ દશામાં પણ પુરુષાર્થ છે ને સિદ્ધને પણ પુરુષાર્થ છે. કેમ થાય કે સિદ્ધને શું પુરુષાર્થ? પૂર્ણ દશા તો પ્રાપ્ત થઈ ગઈ. તો કે પુરુષાર્થ છે તે વીર્ય ગુણની પર્યાય છે. તો વીર્ય ગુણ તો સિદ્ધને પણ છે, બધા જીવોને છે વીર્ય ગુણ તો, કેમ કે મમ સ્વરૂપે સિદ્ધ સમાન. તો કે તેમને પણ વીર્ય ગુણ છે, તો તેમનું નિર્મળ સ્વરૂપ એ વીર્ય ગુણનું નિર્મળ પરિણમન પણ થયા વગર નહીં રહે. તો પુરુષાર્થ તે વીર્ય ગુણની પર્યાય છે. તો ત્યાં શું પુરુષાર્થ? કે સ્વભાવમાં ટકવાનો પુરુષાર્થ એમને ચાલુ છે. પણ આપણને ક્યાં પુરુષાર્થ છે? વિકલ્પ તરફનો છે, પરદ્રવ્ય તરફનો છે. એ વિકલ્પ તરફનો પુરુષાર્થનો વેગ જે છે તે તૂટી જાય છે, તે હટી જાય છે, તે તરફનો પુરુષાર્થ. अल्प राग निगोद के जीव को किस चीज का, मतलब वीर्य गुण तो है, ये तो समझ में आता है, लेकिन निगोद के जीव को किस तरह से कहेंगे कि पुरुषार्थ है उसको? इसको पुरुषार्थ ये है कि वो जो पर्याय मिली है ना, इसमें इतना एकत्व है जो पर्याय, बाकी तो इसको स्पर्श इंद्रिय ही है, दूसरा तो है ही नहीं इंद्रिय. तो जो पर्याय मिली है वो पर्याय में इतना एकत्व हो गया, वो तरफ का पुरुषार्थ है, इसकी ओर का पुरुषार्थ है. वो पर्याय जो मिली एक निगोद की, इस पर्याय में एकत्व इतना दृढ़ हो गया, वो तरफ का इसका पुरुषार्थ है, उसकी ओर का. समझ में आया? ठीक है. तो अल्प राग રહ્યો એની નિરક્ષતા જાણી છે. પછી રે અલ્પ રાગ જ્ઞાનીને, પરંતુ તે કામનો નથી એમને ખબર છે, કેમ કે એના સ્વામી નતા. રાગ આવ્યો પરંતુ એ સમયે પણ એનાથી ભિન્ન રહેશે, એમાં જોડાતા નથી. તો પૂર્વે કરેલા પરિણામોને આધીને જે કર્મનો બંધ પડ્યો તો એ અત્યારે ઉદયમાં આવ્યો, એની સ્થિતિ પૂરી થતા અનુભાગ આવ્યો, પરંતુ તેમાં જોડાતા નથી, તો નવો દ્રવ્ય બનતો થતો નથી, નવા કર્મોનો બંધ તો થતો નથી, તો નવા થતો નથી તો ઉદયમાં નહીં આવે. તે એક સમય જે છે તે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મથી રહિત એવી સિદ્ધ દશાને પ્રાપ્ત થશે, એવું એને પ્રતીતિમાં બરાબર ભાન છે. માટે તો કીધું શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન વર્તે, ઈચ્છા દશાએ. તો કે જ્ઞાન માત્ર ભાવપણે જ પરિણમતો પગલે તે કેવળ જ્ઞાન લેવા માટે સાધક ચાલ્યો જાય છે. પરિણમતો પોતાના પુરુષાર્થને દ્રવ્યના આશ્રયે પ્રબર કરતો પગલે પૂર્ણ દશા પ્રાપ્ત કરવા, એટલે કે શુદ્ધિની પૂર્ણતા તે કરતો જાય છે. સાધક એ રસ્તા ઉપર ચાલ્યો જાય છે. આ જે છે એ વિતરાગી જીવોની દશા બતાવી છે. આત્મશક્તિના સાધક એવા સંતોની દશા, જેણે પોતાની શક્તિને પ્રગટ કરી છે પર્યાયમાં, એવા સંતોની દશા વિતરાગ દશા છે. અને જ્ઞાની જે છે એ તો પોતાની અનંત શક્તિના બાદશાહ છે. એ બાદશાહ છે. આપણી પણ અંદર અનંત શક્તિ પડી, પણ આપણે ભિખારી થઈને બહારથી ગોતવા જઈએ છીએ. એ અનંત શક્તિના બાદશાહ છે, એની એને કદર છે. જગતની તેને દરકાર નથી, કેમ કે એને જગત પાસેથી કાંઈ લેવાનું નથી. આપણને એમ થાય કોઈ મને બોલાવશે, કોઈ નહીં બોલાવે, મારે એના પાસેથી કાલ સવારે એની સંબંધ બગડશે, તો મારો આમ ખરાબ કરશે, આમ ખરાબ કરશે. તો આને તો કોઈ દરકાર નથી, કેમ કે એને જગત પાસેથી કાંઈ લેવું નથી, ક્યારેય કોઈનું બગાડવાનું નથી, કેમ કે એને ખબર છે કે દરેક જીવ સ્વતંત્ર છે. આપણને પણ ખબર છે, આપણને શબ્દમાં ખબર છે, એમને ભાવભાષણ છે. તો કે જગત પાસેથી કાંઈ લેવું નથી, માટે તે ભગવાનના દાસ, આ ભગવાનના દાસ અને જગતથી ઉદાસ. આવા શંકિતી જીવ સદાય સુખિયા છે. દરેક જીવને સદા સુખ પ્રાપ્ત કરવું છે, પણ વિધિની ખબર નથી. આ ભગવાનના દાસ બનતા નથી. દાસ કોના બને છે? પરદ્રવ્યના, શ્રીમંતોના, જાતના લોકોના દાસ બની છે. કુટુંબના દાસ બની,
અને જગતથી ઉદાસ થતા નથી, જગતથી નિરાશ થવું પડે છે. થવું પડે એમ કેવું પણ વ્યવહારનું કથન છે. સ્વનો મહિમા આવશે તો જગતથી નિરાશ થયા વગર રહેશે નહીં. તો કેવા છે સમકીર્તિ જીવ? સદાય સુખ્ય છે અને પોતાના આત્મિક આનંદને તે અસંખ્ય પ્રદેશે તે અનુભવે છે. ચૈતન્યના આનંદ સમુદ્રમાં ડૂબકી મારીને અલ્પકાળની અંદર તે કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરે છે. પોતાના આનંદ સમુદ્રમાં ડૂબકી મારીને સ્વભાવના આશ્રયથી પ્રબળ પુરુષાર્થ પૂર્વક તે અલ્પકાળમાં કેવળ જ્ઞાન રૂપી જે રત્ન છે તેને પ્રાપ્ત કરે. એમાં જે કઈ ભાવ થાય એના જ્ઞાનના જ્ઞેય છે, પરંતુ અનંતકાળની અપેક્ષાએ તેને અલ્પકાર કહેવામાં આવ્યો. કેમ કે વધારેમાં વધારે કિંચિત ન્યૂનતમ અર્ધ પૂતગલ પરાવર્તનથી વધારે બહાર રખડતો નથી સમકીર્તિજી. આ તો મેક્સિમમ છે. તો ચૈતન્ય દરિયો જે છે ભગવાન આત્મા, તે શેનાથી? તો કે જ્ઞાન આનંદ શાંતિથી ભરેલો છે. આપણે અજ્ઞાની થઈને એને દેખતા નથી. આવો ભરેલો દરિયો છે એને દેખતા નથી. અજ્ઞાની બની અને એક શેને દેખી? એકલા રાગ દેશાદી વિકારને જ દેખી છે. કોક આપણી પ્રશંસા કરે તો એના તરફ દ્રષ્ટિ જાય, કોઈ આપણું ખરાબ કરે તો તેના કોઈ કરી શકતું નથી, પણ આપણને એવું લાગે એણે ખરાબ કર્યું તો એના તરફ દ્રષ્ટિ જાય છે. તો આપણે અજ્ઞાન દશામાં અજ્ઞાની બનીને આપણે ચૈતન્ય સમુદ્ર રૂપ ચૈતન્ય શક્તિથી ભરેલો જે ભગવાન આત્મા છે, જે ચૈતન્ય દરિયો છે, જેની અંદર જ્ઞાન આનંદ શાંતિનો રસ ભરેલો છે, તેના તરફ અજ્ઞાની થઈને દેખતા નથી અને વિકાર એકલા વિકારને જ દેખી છે. વિકાર હોય છે ભૂમિકા અનુસાર, આપણી દ્રષ્ટિ ખાલી વિકારમાં છે. વિકારની દશા કેટલી છે? બહુ જ નાનું બિંદુ છે. સમુદ્રમાં છે એમાં એક નાનું એવું કાદવનું ટીપું નાખો તો શું થાય? સમુદ્રને કોઈ ફરક નહીં પડે. એ જેમ કોઈ માણસ દરિયાનો અજાણ અગાધ જળથી ભરેલો, ખૂબ જ અગાધ જળથી ભરેલો એવો જે સમુદ્ર છે, એ ભરેલા દરિયાને તો દેખતો નથી અને એકલા મોજાને જ દેખે. સમુદ્રને નથી જોતો કે જેની અંદર અગાધ જળ ભરેલું છે, એને નથી દેખતો, પણ એક મોજા ઉછરે એને જ દેખે છે. તો જ એકલા મોજાને જ દેખે તો મોજા ઉછરે છે એમ તેને લાગે છે, પણ ખરેખર મોજા નથી ઉછરતા. અંદર આખો દરિયો અગાધ જળથી ભરેલો છે. એ દરિયાની તાકાત ઉછરે છે, અનંત શક્તિઓ ઉછરે છે, જેમ દ્રવ્ય સ્વભાવની. એકલી એક જ્ઞાન માત્ર શક્તિ નહીં, સાથે અનંત શક્તિઓ ઉછરે. એટલે એકલા મોજા ઉછરે છે એમ અજ્ઞાનીને લાગે, પણ એ અગાધ જળથી ભરેલા દરિયાને જોતો નથી. તો ખરેખર મોજા એકલા નથી ઉછળતા, પણ આખો દરિયો જે અગાધ જળથી ભરેલો છે તે દરિયાની તાકાત સાથે ઉછરે છે. એમ અગાધ ગંભીર સ્વભાવથી ભરેલો આ ચૈતન્ય સ્વભાવને જાણતો નથી, જે એને એકલી વિકારી પર્યાય જ ભાસે છે. જો અનંત અનંત ગુણોમાંથી અનંત ગુણોની અનંતી પર્યાય થઈ, તેમાંથી ખાલી પૂજ્ય ગુરુદેવશ્રીના આધારે કઈ કે 21 ગુણોની પર્યાય જ અશુદ્ધ રૂપે પરિણમી રહી છે. તો જો અનંત પર્યાયમાં ખાલી 21, બાકી તો એ પણ શુદ્ધ રૂપે પરિણમન કરે છે. તો કે જે ચૈતન્ય દરિયાને જે નથી જાણતો એને એકલી વિકારી પર્યાય 21 પર્યાય ઉપર દ્રષ્ટિ થઈ, 21 ગુણની પર્યાય ઉપર જ દ્રષ્ટિ થઈ, એકલી વિકારી પર્યાય જ ભાસે છે. તો અનંત શક્તિથી ભરેલો આવો ચૈતન્ય દરિયો અજ્ઞાનીને નથી દેખતો, એટલે તેની પર્યાયમાં તે શક્તિઓ ઉલટતી નથી, ઉછળતી નથી, ઉલસતી નથી. ચૈતન્ય દરિયો અજ્ઞાનીને દેખાતો નથી, એટલે એની પર્યાયમાં તે શક્તિઓ ઉછળતી નથી, ઉલસતી નથી. વિકાર જ એકલો ઉલસે, કેમ કે એને એકલી વિકાર પર્યાય દેખાય છે. જ્ઞાની તો અનંત શક્તિથી ભરેલા અખંડ ચૈતન્ય જે સમુદ્ર છે એમાં મરજીવો થઈને ડૂબકી મારે છે. આપણે ખારવા બનીને ફરી રહ્યા છીએ. મરજીવા થઈને ડૂબકી મારીને પોતાના સ્વભાવને વિશ્વાસમાં લઈને એનો આધાર બનાવીને એના આધારે પોતાની પર્યાયમાં નિજ શક્તિઓને ઉછરે છે, પરિણમન કરે છે, શુદ્ધરૂપી, એટલે કે નિર્મળપણે પરિણમે છે. આ રીતે જ્ઞાની ધર્માત્મા અનંત શક્તિથી ઉલસતા પોતાના એ અનેકાંતમય ચૈતન્ય તત્વને અનુભવે છે. અને આવા અનેકાંત મૂર્તિ ભગવાન આત્માનો
ચૈતન્યનો અનુભવ કરવો એ જ આ શક્તિઓનું વર્ણનનું તાત્પર્ય છે, એમ આચાર્ય દેવ બતાવે છે. જ્ઞાની જીવ આ જ રીતે અનંત શક્તિથી ઉલસતા પોતાના અનેકાંતમય ચૈતન્ય તત્વનો અનુભવ કરે છે, ને આવા અનેકાંત મૂર્તિ ચૈતન્ય ભગવાનનો અનુભવ કરવો એ જ આ શક્તિઓની ચર્ચાનું પ્રયોજન છે. એમાં જ ભગવાન આત્માની પ્રસિદ્ધિ છે. સિદ્ધ ભગવાન અર્યંત ભગવાનમાં જેવી સર્વજ્ઞતા છે, જેવી પ્રભુતા છે, જેવો અતિન્દ્રિય આનંદ છે, એનામાં જેવું આત્મવીર્ય છે, એવી જ સર્વજ્ઞતા, એવી જ પ્રભુતા, એવો જ અતિન્દ્રિય આનંદ, એવો જ એટલે કે આનંદ, એવી જ વીર્યની તાકાત આ આપણા ભગવાન આત્મામાં પણ ભરી જ છે. નિગોદના જીવમાં પણ ભરી જ છે. કેમ કે બોલી છે ને મમ સ્વરૂપ અથવા સિદ્ધ સમાન સદા પદ મેરો, તો કે આપણામાં પણ એવી સર્વજ્ઞતા, પ્રભુતા, આનંદ અને વીર્યની તાકાત ભરેલી છે. માટે કે છે આચાર્ય ભગવાન એકવાર હરખ તો લાય કે મારો આત્મા આવો જ્ઞાન આનંદની પરિપૂર્ણ તાકાતથી ભરેલો છે. મારા આત્માની અંદર જે ભરી છે તાકાત, મારા આત્માની તાકાત હણાઈ ગઈ નથી, એનામાં કઈ કમી એવી નથી. માટે તું જરાય ગભરાતો નહીં, મૂંઝાતો નહીં કે હું દબાઈ ગયો, હું વિકારી થઈ ગયો, અનાધિકારથી મિથ્યાત્વ રૂપે પરિણમન કરી રહ્યો છું તો હું વિકારી થઈ ગયો. હવે કેમ મારે મારું માથું ઊંચું રાખવું? મારું માથું કેમ ઊંચું થશે? અંદર દબાઈ ગયો છું, ઓલો ઉપર વજન આવી ગયું હોય, દબાઈ ગયા હોય તો માથું કેમ ઊંચું થશે? એમ તું જરા પણ ડર નહીં, મૂંઝા નહીં, હતાશ નહીં. એક સમયનો સમ્યક દર્શનની એટલી તાકાત છે, અસંખ્યાત ગુણ શ્રેણી નિજરા થાય. કેમ મારું માથું ઊંચું થશે એમ તું જરાય ગભરા નહીં. એકવાર સ્વભાવનો ઉત્સાહ લાવ, હરખ લાવ, એનો મહિમા કર, ને એનો મહિમા લાવીને અંદર રહેલી અનંતી શક્તિઓની તાકાતને ઉછાર, તું પર્યાયમાં એનું પરિણમન કર. આનંદનો દરિયો પોતાના અંતરમાં ઉછરે છે, એને તો આપણે જોતા નથી. આનંદનો દરિયો અંતરમાં અત્યારે પણ ઉછરી રહ્યો છે, એને તો આપણે જોતા નથી અજ્ઞાની થઈને. ને તરણા જેવા તુચ્છ વિકારને જોઈ છે. અંદર તો જે વિકાર છે ને, એક નાનું એવું ટણકલું તુચ્છ છે તરણું, એ તરણા જેવા તુચ્છ વિકારને દેખી છે. અંદર તો આનંદનો દરિયો અંદર ઉછરી રહ્યો છે, એને જોતા નથી, ને અંદર રહેલા તુચ્છ વિકારને જોઈ છે. માટે આચાર્ય ભગવાન એમ કહે છે, તું અંતર્મુખ દ્રષ્ટિ કર, અંતરમાં નજર કરીને તારી અંદર ઉછરી રહેલો જે આનંદનો દરિયો છે એને જો. એની સ્વસન્મુખતા, એની અંદર તારા ચૈતન્ય સમુદ્રમાં તું ડૂબકી મારતો તને મોતી મળશે સમ્યક દર્શન રૂપી. આનંદનો સાગર અંતરમાં છે, એને ભૂલીને અજ્ઞાની તો બહારના ક્ષણિક પુણ્યના ઠાઠ દેખે. પોતાના અંદર આનંદનો સાગર ભરેલો છે એને ભૂલી જાય છે, અને એક સમયનો બહારમાં જે ક્ષણિક પુણ્ય એના ફળ સ્વરૂપે જે સંયોગો મળ્યા છે એ ઠાઠને એના વૈભવને જોઈએ છે, ને એની અંદર સુખ માનીને અનાદિકાળથી આપણે મૂર્છાઈ રહ્યા છીએ. શુભ ભાવના ફળ સ્વરૂપે જે અનુકૂળ સંયોગો મળે છે ને, એનો ઠાઠ જોઈને એમાં જ સુખ માની લીધું છે ક્ષણિક, એની અંદર મૂર્છાઈ જાય છે. અને જરા પણ પ્રતિકૂળતા જોઈએ તો દુઃખમાં મૂર્છાઈ જાય. જો જરા અનુકૂળતા દેખાય તો સુખમાં મૂર્છાઈ જાય, જરા પ્રતિકૂળતા દેખાય તો દુઃખમાં મૂર્છાઈ જાય છે. પણ પરમ મહિમાવંત પોતાનો જે ચૈતન્ય ભગવાન આત્મા છે એને દેખતો નથી. હું જ્ઞાની તો જાણે છે કે હું તો કેવો છું, હું પોતે જ આનંદ સ્વભાવથી ભરેલો છું, ક્યાંય બહારમાં મારો આનંદ નથી. મારો આનંદ તો મારી અંદર જ પરિપૂર્ણ છે, કે મારા આનંદને માટે મારે કોઈ બાહ્ય પદાર્થની એક રંચ માત્ર પણ જરૂર નથી. મારા આનંદને પ્રાપ્ત કરવા માટે, મારા આનંદને પર્યાયમાં પ્રગટ કરવા માટે મારે કોઈ પણ બાહ્ય પદાર્થની, સાચા દેવગુરુ શાસ્ત્રની મારે જરૂર નથી. એ નિમિત્ત રૂપે હોય, પણ એને કારણે મારો આનંદ મને પ્રાપ્ત નહીં થાય. એમણે બતાવેલા રસ્તા ઉપર મારા સ્વભાવના આશ્રય જ મારી પર્યાયમાં મારા શક્તિનું નિર્મલ પરિણમન થશે. તો મારા આનંદને માટે મારે કોઈ બાહ્ય પદાર્થની મારે એક રંચ માત્ર પણ જરૂર નથી. આવું ભાન હોવાને કારણે જ્ઞાની જે જીવ છે એ બહારમાં પુણ્ય પાપના ઠાઠમાં, પુણ્યના કે પાપના ઠાઠમાં મૂર્છાતા પણ નથી ને મૂંઝાતા પણ નથી. પુણ્યના ઠાઠ આવી પડે, મેં આ વાક્ય લખ્યું છે, પુણ્યના ઠાઠ આવી પડે તો જ્ઞાનીઓ શું કહે છે?
કે પુણ્યને શું કે તું રહેવા દે, હવે તારા દેખાવ અમારે નથી જોવા. અનાદિકાળથી ભૂલમાં અમે તારા દેખાવ જોજો કર્યા, પણ હવે અમારે તારા દેખાવ નથી જોવા. અમારે તો સાદી આનંદ, કેમ કે અત્યારે અપૂર્વકારી હવે પ્રગટ કર્યો ને, માટે સાદી શબ્દ આવ્યો. અનાદિથી નથી, આપણે સાદી અત્યારે પ્રગટ કર્યું, પૂર્ણ દશા અથવા તો વિતરાગ દશા પ્રગટ કરી. અમારે તો સાદી આનંદ, જે ધર્મી જીવ છે એને પ્રગટ થઈ વિતરાગ દશા, માટે સાદી. તો સાદી આનંદ અમારા આનંદને જોવો છે, અમારે તારા દેખાવની ઉપર નજર નથી કરવી. અમે તો અમારા સાદી આનંદ, જે અમારો આનંદ છે એને જ જોવો છે. અમારા આત્માના અતિન્દ્રિય આનંદ સિવાય આ જગતમાં બીજું મને કોઈ પ્રિય નથી. મને કોણ પ્રિય છે? અમારો અતિન્દ્રિય આનંદ. એ અતિન્દ્રિય આનંદથી ભરેલો ભગવાન આત્મા જ અમને પ્રિય છે. અમારો આનંદ અમારા આત્મામાં છે, બહાર નથી. અમારો આનંદ હું બહાર ગોતવા પણ નહીં જો, ને છે પણ નહીં. મારો આનંદ મારા ભગવાન આત્મામાં છે. આ પુણ્યના ઠાઠમાં ક્યાંય પણ એક રચ માત્ર પણ અમારો આનંદ નથી. પુણ્યનો ઠાઠ અમને આનંદ આપવા માટે સમર્થ નથી. પુણ્યનો ઠાઠ અમને આનંદ આપવા માટે સમર્થ નથી. તેમજ પ્રતિકૂળતાના જે ગંજ છે, ઢગલે ને ઢગલા ગંજ, ગંજ એટલે ઢગલા, મોટા મોટા ઢગલા હોય ને ગંજ કહી છે. સાતમી નરકમાં રહેલી પ્રતિકૂળતાના ગંજ પણ અમારા આનંદને લૂંટવા સમર્થ નથી. અહીંયા પણ સમય દ્રષ્ટિ જીવ છે, એ પણ આનંદને વેધી રહ્યા છે. માટે પ્રતિકૂળતાના ગંજ અમારા આનંદને લૂંટવા માટે સમર્થ નથી. અને પુણ્યના ઠાઠ પણ અમને ભલે સ્વર્ગના દેવો હોય, પરંતુ તે એટલી અનુકૂળતા હોય પણ એ આનંદ નહીં આપી શકે. એની એ પર્યાયમાં જો સ્વભાવનું ભાન નહીં કરે તો એને અહીંયા આનંદ નહીં મળે. કેમ કે 6 મહિના બાકી રહેશે, મારા કર્મ છે, તો ત્યાં પણ એને આકુરતાનું વેદન થાય છે કે આ પર્યાય ચાલી જશે. માટે કે પુણ્યનો ઠાઠ અમને આનંદ આપવા સમર્થ નથી, તેમાં પ્રતિકૂળતાના ગંજ અમારા આનંદને લૂંટવા માટે સમર્થ નથી. આવી કોની અંતરદશા હોય? ધર્મી જીવની, જ્ઞાની જીવની, મોક્ષ માર્ગ ઉપર ચાલનારા સાધક જીવની આવી અંતરદશા હોય. એને સ્વસંવેદન પ્રત્યક્ષથી પોતાના આનંદનું વેદન થયું છે, પોતાના સ્વભાવનું વેદન થયું છે. આત્માનો એવો અચિંત્ય સ્વભાવ છે કે સ્વસંવેદન પ્રત્યક્ષથી જ તે જણે, કોઈ પરથી નહીં. સ્વસંવેદન પ્રત્યક્ષથી જ જાણે. સાકર ગેરી કેવી રીતે ખબર પડશે? કેટલી ગેરી છે તું અનુભવ કર. તો આત્માનો જ એવો અચિંત્ય સ્વભાવ કે સ્વસંવેદન પ્રત્યક્ષથી જ જાણે, સ્વયં પ્રત્યક્ષ થાય એવો આત્માનો સ્વભાવ છે. પરની અને રાગની આડ વચ્ચેથી કાઢીને, વચ્ચે એક આડ છે, પડદો છે. સમુદ્રની આડે કોઈ કપડું આંખ ઉપર નાનું રાખ્યું તો સમુદ્ર નહીં દેખાય, તો એ કપડાને હટાવી દે. એમ પરની અને રાગની આડ પીડી છે, એ આડને વચ્ચેથી કાઢી નાખીને પોતાનો જે એકાકાર સ્વભાવ છે એને સીધે સીધો સ્પર્શીને આત્માનું સ્વસંવેદન પ્રત્યક્ષ જે થાય છે. આ સિવાય કોઈ બીજા ઉપાયથી આનંદ સ્વરૂપ ભગવાન આત્માનું વેદન થતું નથી. અવિરોધપૂર્વક આ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. તું માન કે ન માન, તને તારા આત્માના આનંદનું વેદન કરવું હોય તો આ સિવાય કોઈ બીજો રસ્તો નથી. આ જ ઉપાય છે. આવો સંવેદન ચૈતન્ય ભગવાન આત્મા પોતે બિરાજી રહ્યો છે, પણ પોતાની સામે દ્રષ્ટિ ન કરીને આપણે વિકારની સામે દ્રષ્ટિ કરી છે. તેથી જ વિકારનું જ વેદન થાય, રાગદ્વેષનું જ વેદન થાય છે. જો અંતરમાં નજર કરીને પોતાના ચિદાનંદ સ્વરૂપને જો નિહારી તો આનંદનું વેદન થાય, અને જો વિકાર સામે જોઈ તો વિકારનું વેદન થાય. પોતાના સ્વભાવને નિહારે તો આનંદનું વેદન થાય, ને વિકાર ટરી જાય એટલે વિકાર ઉત્પન્ન જ ન થાય. આત્માનો આવો પ્રગટ મહિમા સંતો બતાવે છે. આવા અચિંત્ય મહિમાને લક્ષ્યમાં લઈને એકવાર પણ જો અંતરથી ઉછરીને જો એનું બહુમાન કરે, એનો વિવેક કરે, તો સંસારથી બેડો પાર થઈ જાય, સંસારનું પરિભ્રમણ અટકી જાય છે. ચૈતન્ય સ્વભાવનું બહુમાન કરતા અલ્પકાળમાં જ એનું સ્વસંવેદન થઈને તે મુક્તિની પ્રાપ્તિ એને થયા વગર નહીં રહે. વસ્તુમાં આવી પરિપૂર્ણ જ્ઞાન આનંદની શક્તિ પડી જ છે, પડી છે એની પડી જ હશે. બસ એને ઓળખવાની જરૂર છે. એને ઓળખીને એકવાર એની સન્મુખ થઈને એને પર્યાયમાં તેને પ્રગટ કરવાની છે. માટે આચાર્ય ભગવાન કહે છે, હે જીવ, એકવાર બીજું બધું તું ભૂલી જા ને તારી નિજ શક્તિને સંભાળ. બધી વસ્તુને તું ભૂલી જા ને તારી અંદર રહેલી અનંત શક્તિઓ છે એને તું સંભાળ. પર્યાયમાં સંસાર છે એ ભૂલી જા, એ પોતાની નિજ શક્તિની સન્મુખ દ્રષ્ટિ કર.
તો તેમાં સંસાર છે જ નહીં. જે કંઈ પર્યાયમાં છે ને સંસાર અશુદ્ધતા એના ઉપર દ્રષ્ટિ ન કર, કેમ કે તારી અંદર તો સંસાર છે જ નહીં. નિજ શક્તિની સન્મુખ જો તો સંસાર છે જ નહીં. ચૈતન્ય શક્તિમાં સંસાર હતો જ નહીં, છે જ નહીં અને થશે પણ નહીં. પોતાની ચૈતન્ય શક્તિમાં સંસાર હતો જ નહીં. સંસાર એટલે આત્માની અશુદ્ધ પર્યાય. તો ચૈતન્ય શક્તિમાં સંસાર હતો જ નહીં, બહારનો સંસાર પણ લઈ લો, છે જ નહીં અને થશે પણ નહીં. આનું નામ જ મોક્ષ કહેવામાં આવ્યું. આવા સ્વભાવની દ્રષ્ટિથી આત્મા કેવો છે? યુક્ત છે. માટે એકવાર બીજું બધું તું લક્ષમાંથી છોડી દે ને એક પોતાના ચિદાનંદ સ્વભાવને લક્ષમાં એનું લક્ષ કર, એની અંદર એકાગ્ર થા, તો તને મોક્ષની શંકા નહીં રહે ને અલ્પકાળમાં તું મોક્ષ દશાને પ્રાપ્ત કરીશ. આત્મામાં એટલી બધી અનંત શક્તિઓ છે કે શબ્દથી તો એનો પાર ન મળે ને રાગથી એને ચિંતવતા પણ તેનો પાર ન પમાય. પણ જ્ઞાનની અંતરમાં વાર તો અનંત શક્તિ સહિત આખો આત્મા જ અનુભવમાં આવી જાય છે. શબ્દથી અનંત શક્તિનું વર્ણન નહીં થઈ શકે. રાગથી તું ચિંતન કરતો પણ એને નહીં પામી શક. પણ જ્ઞાનને અંતરમાં વારીશ તો અનંત શક્તિ સહિત એવો ભગવાન આત્મા જ અનુભવમાં આવી જાય અને અનંત અનંત શક્તિ નિર્મલપણે પરિણમી જાય છે. એ રીતે નિર્મલપણે પરિણમતા કેવળ જ્ઞાન થાય ત્યારે અનંત શક્તિઓને તેમજ અસંખ્ય જે પ્રદેશ છે એને તું સર્વ પ્રકારે સમસ્ત પ્રકારે તું પ્રત્યક્ષ જાણી શકીશ. માટે કહે છે કે તારે તારા આત્માનો પત્તો મેળવવો હોય, આપણે આપણા આત્માની પ્રસિદ્ધિ કરવી હોય, આપણે આપણી અનંત શક્તિની રિદ્ધિને સાક્ષાત દેખવી હોય તો આપણા જ્ઞાનને રાગથી છૂટું કરીને અંતર સ્વભાવ તરફ ઢાર. સ્વાર સિદ્ધિ તે ઉત્કૃષ્ટ દેવલોક છે ને, ત્યાં અસંખ્ય દેવો છે, બધા એક અવતારી, બધા સમ્યક દ્રષ્ટિએ, એમનું આયુષ્ય 33 સાગરો પામનું છે. તે બધા દેવો ભેગા થઈને અસંખ્ય વર્ષો સુધી અતૂટપણે ગણ્યા કરે તો આત્માની શક્તિનો પાર નથી આવતો. એની શક્તિનો પાર ન આવે. બધા ભેગા થઈને અસંખ્ય વર્ષો સુધી અતૂટપણે ગણ્યા કરે શક્તિનો, તો એનો પાર ન આવે. એવી અનંત અનંત શક્તિનો સ્વામી દરેક આત્મા છે. એ સમ્યક દ્રષ્ટિ દેવોએ અનંત શક્તિ સંપન્ન પોતાના આત્માનો સ્વાદ સ્વસંવેદનથી ચાખી લીધો, અનુભવી લીધો છે. જ્ઞાનને અંતરમાં લીન કરતા ક્ષણ માત્રની અંદર આત્માની સર્વશક્તિનો પાર પામી જવાય, એટલે કે શક્તિનું નિર્મળ પરિણમન થઈ જાય છે. શક્તિઓને ક્રમે ક્રમે જાણવા જાય તો ક્યારેય પૂરું નહીં પડે. શક્તિઓને તું ક્રમે ક્રમે જાણવા જઈશ ને તો કદી પૂરું પડે તેમ નથી. પણ અક્રમ અભેદ સ્વભાવમાં લીન થઈને જાણતા બધી શક્તિઓ એક સાથે અક્રમ જણાઈ જાય છે. શક્તિને ક્રમે ક્રમે જાણવા જઈએ તો ક્યારે મેર નહીં પડે. થોડો આ 5 મિનિટ ચાલશે પછી આપણો વિષય પૂરો થાય. તો શક્તિઓને ક્રમે ક્રમે જાણવા જાય તો ક્યારેય પૂરું નહીં થાય. પણ અક્રમ અભેદ સ્વભાવમાં લીન થઈને જાણતા બધી શક્તિઓ એક સાથે અક્રમપણે જણાઈ જાય છે. આવા આત્માને એક સાથે અનંત શક્તિઓ, આવો આત્મા અનંત શક્તિઓથી કેવો પ્રતિષ્ઠિત છે, એમાં રાગ પ્રતિષ્ઠા પામતો નથી. હવે પ્રશ્ન છેલ્લો, અમારે અનંત શક્તિને જાણવી કે એક આત્માને જાણવો? તો અનંત શક્તિથી અભેદરૂપ એવા એક આત્માને જાણવો. અનંત શક્તિથી આત્મા કઈ જુદો નથી, ગુણગુણીનો ભેદ નથી. એટલે શક્તિને બરાબર જાણવા જતા પણ શક્તિમાન એવો ભગવાન આત્મા જ લક્ષમાં આવે અને એક આત્માને લક્ષમાં લેતા પણ તે પોતાની અનંત શક્તિ સહિત જ અનુભવમાં આવે છે. જો આત્માને જુદો રાખીને તેની શક્તિને જાણવા જાય કે શક્તિને લક્ષમાં લીધા વગર આત્માને જાણવા જાય તો તે જાણી શકાશે નહીં. બંને વાત. એક આત્માને લક્ષમાં લઈને પોતાની, એ જો આત્માને જુદો રાખીને એની અનંત શક્તિને જાણવા જાય કે શક્તિને લક્ષમાં લીધા વગર આત્માને જાણવા જાય તો તે નહીં જાણી શકાય. કેમ કે ગુણ ગુણીને જુદા જ માન્યા, એટલે અનેકાંત સ્વરૂપને તે ન જાણ્યું અને અનેકાંત વગર ભગવાન આત્માની પ્રસિદ્ધિ નહીં થાય. આવો અનેકાંત જ ભગવાન આત્માને યથાર્થ સ્વરૂપ તે પ્રસિદ્ધ કરે છે. એ અનેકાંત સર્વજ્ઞ ભગવાનનું કોઈથી તોડી ન શકાય એવું આ શાસન છે. એટલે એકાંત માન્યતાને તોડી પાડતું અનેકાંત સ્વરૂપે ભગવાન આત્માને પ્રસિદ્ધ કરતું આવું અનેકાંત શાસન અનાદિકાળથી જૈવંત વર્તે છે. આવા અનેકાંત સ્વરૂપ આત્મ વસ્તુને જેઓ જાણે છે, શ્રદ્ધે છે, અનુભવે છે, તેઓ જ્ઞાન સ્વરૂપ થાય છે. જે આ વસ્તુ સ્વરૂપને જાણે છે, શ્રદ્ધે છે અને અનુભવે છે તે જ્ઞાન સ્વરૂપ થાય છે. એમ કહીને 265 નંબરના કળશમાં આચાર્ય દેવ
અનેકાંતનો ફર બતાવે છે અને એ ફર બતાવીને અહીંયા શક્તિનું વર્ણન પૂરું કરે છે. આ રીતે અનેકાંતમય વસ્તુ સ્વરૂપ કીધું તે પ્રમાણે વસ્તુ તત્વની વ્યવસ્થાને અનેકાંત સંગત દ્રષ્ટિ વડે જ્ઞાની પુરુષો સતપુરુષો સંયમમેવ દેખે છે અને એ રીતે સ્યાદવાદની અનંત શુદ્ધિને જાણીને જીન નીતિને નહીં ઉલ્લંઘતા થકા એ સંતો જ્ઞાન સ્વરૂપ થાય છે, મોક્ષ પદને પ્રાપ્ત થાય છે. જો આ જ્ઞાન સ્વરૂપ થવું ને એ અનેકાંતનું ફળ બતાવ્યું, એનું નામ જ જીન નીતિ કીધી અને એ જ જીનેશ્વર દેવનો માર્ગ છે. આથી વિરોધ વસ્તુ સ્વરૂપને માનવું તે જીન નીતિ નથી પણ અનીતિ છે. જીન નીતિને જે ઉલ્લંઘે છે તે મિથ્યા દ્રષ્ટિ થાય છે અને એના ફળ સ્વરૂપે ઘોર સંસારમાં રખડે છે. અને અનેકાંત સ્વરૂપને પાવન એવી જીન નીતિને જે ઉલ્લંઘતા નથી એટલે કે તે અમૃતમય મોક્ષ પદને પ્રાપ્ત થાય છે. માટે ભગવાન આત્મા જેવો છે તેવા સ્વરૂપે પ્રસિદ્ધ થાય છે. આ રીતે જ્ઞાન લક્ષણથી પ્રસિદ્ધ થતા અનેકાંત મૂર્તિ ભગવાન આત્મા એને પ્રસિદ્ધ કરનારા એવા ભાવલિંગી સંતોને આજના ગુરુ પૂર્ણિમાના દિવસે પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષોને આપણે આજ ગુરુ પૂર્ણિમાના દિવસે નમસ્કાર કરી અને તે નમસ્કાર કરતા આપણા ભગવાન આત્માને પણ આપણે નમસ્કાર કરીને આપણે પણ આપણા આત્માની આશ્રય નિર્મલ વિતરાગી દશા શીઘ્ર ને શીઘ્ર પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જિનેન્દ્ર. આજે આત્માની 47 શક્તિ 163 સ્વાધ્યાયમાં આપણે પૂરી થઈ. હવે આવતીકાલથી આત્મસિદ્ધિ શાસ્ત્ર 102 નંબરનું પદ આપણે ચાલી રહ્યું છે તે પહેલા પૂર્ણ કરીને પછી સમયસાર ઉપર જશું. બોલો જીનવાણી સ્તુતિ. બોલો जयंती जिनवाणी की स्तुति अल्प बुद्धि परमा हम सेवक विनती करे हे माता मोहिना हे जिनवाणी भारती तो ही जपो दिन रे जो तेरा शरणा गहे सो पावे सुख चे जावानी के ज्ञान दे सूझे लोकालो सोवाणी मस्तक चढ़ो सदा देत हो दो. नमो रिंगणं नमो सिद्धणं नमो हिरणं नमो अवजणं नमो लये सवसावणं चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम साहो मंगलम केवले कंतो धम्म मंगलम चत्तारि लुगुतमा अरिहंता सिद्धा लुगुतमा साहो लुगुतमा केवले कंतो धम्म लुगुतमा चत्तारि शरणं भजामि अरिहंते शरणं भजामि सिद्धे शरणं भजामि साहो शरणं भजामि केवली पंतो धम्मो शरणं भजामि. बोलिए श्री पंच परमेष्टि भगवंतोनो जय हो. बोलिए श्री जिनवाणी मातनो जय हो. बोलिए श्री परम जय परमोपकारी श्री सद्गुरु देवनो जय हो. बोलिए श्री प्रसमूर्ति भगवती मातनो जय हो. बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो.